ધરમપુરની બાજુનું ગામ છે. એ ગામની અંદર એક ખેડૂત મિત્રએ એની આંબાની વાડીમાં નેટસફ કંપનીની સ્ટીમરીચ અને બાયો 95નો ઉપયોગ કર્યો. તો દર્શક મિત્રો, તમે જોઈ શકો કે એમના કેરીના ઝાડ ઉપર આજે ભરપૂર ઉત્પાદન જોવા મળે છે કેરીનું. તો આપણે એ ખેડૂત મિત્ર પાસેથી જ સાંભળીએ એમના અનુભવો, એમનું ગામ અને એમનું નામ. તો તમારું નામ? મારું નામ કનુભાઈ લક્ષ્મણભાઈ ગરાસિયા. અને તમારું ગામ? વિરવલ, મુક્કમ પોસ્ટ વિરવલ, તાલુકા ધરમપુર, જિલ્લા વલસાડ, ગુજરાત. હા. અને તમારું કયું ફળિયું કહેવાય? મંદિર ફળિયું. મંદિર ફળિયું. બરાબર. હવે તમે નેટસફ કંપનીની બાયોફિટ દવા વાપરી. હા. કઈ કઈ બાયોફિટમાં? એ સ્ટીમરીચ અને 95. સ્ટીમરીચ અને બાયો 95. આ બે પ્રોડક્ટ છે, બરાબર? જરાક બતાવજો ને. હા. સ્ટીમરીચ છે અને આ બાયો 95 છે. આ બે પ્રોડક્ટ તમે વાપરી. હા. તો આમ તમે કેટલા વર્ષોથી આ વાપરો છો? હું 2006 થી વાપરું. 2006 થી તમે આ દવા વાપરો છો અને અત્યારે 2018 ચાલે, એટલે લગભગ 12 વર્ષથી તમે આ પ્રોડક્ટ વાપરો છો. તો આ પ્રોડક્ટ વાપરવા પછીથી તમને શું ફાયદો દેખાય છે તમારા આંબાના ઝાડ ઉપર? આ છે ને, તો આ દવા છાંટવાથી એનું જ્યારે મોર બેહે, હા, ચાલુ થાય એટલે તરત જ છાંટવાનું ચાલુ કરી દેવાનું, એટલે બીજું મોર ફૂટવાનું તે તરત ફૂટે. બરાબર. હા. એટલે કે મોર નીકળ્યો હોય ત્યારથી તમે વાપરવાનું ચાલુ કરો છો. હા, બરાબર. એક આંબા પર દેખાય એટલે બધા આંબા પર પછી છાંટવાનું ચાલુ જ કરી દઈએ. એટલે એનાથી પહેલો ફાયદો શું થાય? જલ્દી ફૂટ લાગે. એક સરખા બધામાં મોર નીકળી આવે. બરાબર ને? હા. ત્યાર પછી તમે પાછો બીજો છંટકાવ ક્યારે કરો? 10 દાડા પછી. 10 દિવસ પછી. એવી રીતના તમે ટોટલ કેટલા છંટકાવ કર્યા? કેટલા દિવસના અંતરે? હમણાં લગભગ 5 વખત મેં છાંટ્યું. 5 વખત તમે છંટકાવ કર્યો. હા. તે 5 વખત છંટકાવ કર્યા પછીથી તમને અત્યારે તમારા આ વાડીની અંદર શું ફાયદો દેખાય છે? આ છાંટવાથી કેરી બરોબર બેસી જાય. બરાબર. એટલે કે આપણે આ દર્શક મિત્ર જોઈ શકીએ, આ કેરીનું બેસાણ તમે જોઈ શકો, જબરજસ્ત લાગ આવેલો છે અહીંયા. ને આ દવા છાંટવાથી કેરીના પેલા એના ડીચા મજબૂત બને. એ બતાવશો ને જરા, કેવી રીતના? એ ડીચા બરોબર મજબૂત બને એટલે ઘરે નહીં. બરાબર. એટલે આજે વાવાઝોડું અથવા પવન આવી જાય તો બી એ તૂટે નહીં. તો પણ એ તૂટતા નથી. બરાબર. એના ડીચા મજબૂત બને, કેમ કે પાંદડામાં ખોરાક લે ને મૂલ્યા સુધી એનો ખોરાક પહોંચાડે. બરાબર. એટલે એ આંબો બી પેલો થાય, મજબૂત બને. હા. અને ચાલો આપણે બીજી કલમ પર જઈએ, ત્યાં આગળ પણ જોઈએ કે ત્યાં આગળ કેવા ફાયદા દેખાય છે. આ તો એક કલમ છે, પણ એવી આંબાની બીજી પણ કલમો છે, બીજા પણ ઝાડ છે. તો એના અંદર આપણે જોઈએ. આ જુઓ તમે દર્શક મિત્રો, જબરજસ્ત લાગ છે. આ બીજી કલમ છે, એની અંદર પણ જો બીજો તમને ફાયદો શું દેખાય આની અંદર? લાગમાં 3-4 એવી હાથે જ મતલબ આ એક જ જગ્યાએ મોર છે, એમાં 2 કેરી દેખાય છે. અહીંયા પણ 2 કેરી દેખાય છે. અહીંયા 3 કેરી દેખાય છે. બરાબર. દર્શક મિત્રો, અહીંયા પણ તમે જોઈ શકો, આ 2 કેરી છે. જો આપણી સ્ટીમરીચ દવા નહીં વાપરેલી હોય, અહીંયા 3 કેરી છે, તો કેટલી કેરી રહે? આમ બધી જ જવી જાય એના પર. નહીં, જ્યારે નહીં વાપરી હોય તો આ દવા આપણી, ત્યારે તો એક જપતે એક રહે. બરાબર. તો ખેડૂતને એક જગ્યાથી જો 1 થી વધારે કેરી મળતી હોય તો ખેડૂતનું ઉત્પાદન ડબલ થઈ ગયું ને? હા, ડબલ. અહીંયા પણ દર્શક મિત્રો તમે જોઈ શકો, મતલબ કે જ્યાં જોવ ત્યાં તમને 2 થી 3 કેરી જોવાની મળે છે. ભાગ્યે જ સિંગલ તમને કેરી જોવાની મળશે. તો આ સ્ટીમરીચ અને બાયો 95 રિઝલ્ટ છે. આ બીજી કલમ છે, એની અંદર પણ તમે દર્શક મિત્રો જોઈ શકો, મતલબ કે પૂરી વાડીની અંદર જ્યાં જોવ ત્યાં એક સરખું આપણને રિઝલ્ટ જોવાનું મળે છે. તો કનુભાઈ, તમારા જેવા બીજા બધા મિત્રો જે આંબાની આ વાડીઓ બનાવતા હશે, એમને તમારે શું સંદેશો આપવો છે? કે આ સ્ટીમરીચ અને 95 છાંટે હા, તો એનાથી 101% વધારે ઉત્પાદન મળે. બરાબર. ક્વોલિટીમાં તમને કેવો ફરક લાગે? ક્વોલિટીમાં ફર્સ્ટ નંબર આવે.
ફર્સ્ટ નંબર. આ તમે દર્શક મિત્રો જોઈ શકો, ક્વોલિટી છે એકદમ નંબર 1 ક્વોલિટી છે. આ તમે જોઈ શકો એકદમ નંબર 1 ક્વોલિટી છે. એટલે બજારમાં તમને આના આધારે ભાવ કેવા મળે? બજારમાં આમ બીજાના ભાવ કરતાં વધારે ભાવ મળે, કેમ કે 500, 600, 700, 800, 1000 બી મળે. બીજાને કેટલા મળે? બીજાને 400, 500 મળે. બરાબર. એટલે કે તમારે 100-200 રૂપિયાનો વધારો થઈ જાય ભાવમાં. હા, ને ક્વોલિટી સારી આવે એટલે ભાવ આપે છે એ લોકો. બરાબર. ને એક વર્ષે છે ને તો અમારે ક્વોલિટી આ દવા છાંટેલી, હા, તો વેપારી લોકો તો પડાપડી કરતા હતા. બરાબર. હા, એટલે આ તમારા અનુભવ પણ છે. હા. પડાપડી કરે એટલે શેના માટે? એ ક્વોલિટી પર પેલું સારું એટલે બરાબર. quality સારી આવે એટલે. તો ચાલો આપણે બીજી કલમ જોઈએ, બીજી ઝાડ જોઈએ. અહીંયા તો એક સાથે કેટલી કેરી જોવાની મળે? 5 કેરી. બધી જ જગ્યાએ દર્શક મિત્રો તમે જો કેરીનો લાગ એકદમ ભરપૂર જોવાનો મળે છે. બીજી પણ વાડી છે એમની, ત્યાં પણ આ ભરપૂર લાગ જોવાનું મળે છે. મોબાઈલ નંબર લખાવી દો પછી. અને આ કેરીની જાત કઈ છે? આ છે ને સલગેટ કેરી. સલગેટ. સલગેટ. બરાબર. અને એ કેવા પ્રકારના ગ્રાહકોની ખાસ માંગ હોય? આ ડાયાબિટીસ વાળા લોકો હોય તે લોકો ખાસ મંગાવે. બરાબર. હા, એટલે રોગ પ્રતિકારક કેરી ગણાય. બરાબર. આના પર હવે પેલા ટેકા મારવા પડે એવું છે. બરાબર. હવે વજન વધી ગયું એટલે ટેકા પણ મારવા પડશે, નહીં તો દાઢી તૂટી પડે એવું લાગે. બરાબર ને? એટલે જબરજસ્ત લાગ છે. તો કનુભાઈ, તમારા જેવા ખેડૂતો જે લોકો આજે ખેતી કરે છે એ લોકોએ આ ખરેખર દવા વાપરવી જોઈએ? વાપરવી જ જોઈએ. આ 101% દવા આયુર્વેદિક એટલે વાપરવી જ જોઈએ. બરાબર. તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.